જય શ્રી કૃષ્ણ. શ્રીમદ ભાગવત મહાપુરાણ નવમ સ્કંદ અધ્યાય 19 યયાતિની વિષયોથી વિરક્તિ અને મુક્તિ. શ્રી સુખદેવજી બોલ્યા, એમ સ્ત્રી લંપટ થઈ વિષય ભોગો ભોગવતો યયાતિ છેવટે પોતે ભાન ભૂલ્યો છે એમ સમજી મનમાં ખેદ પામી આ ઇતિહાસ સ્ત્રીને કહેવા લાગ્યો. હે ભૃગુપુત્રી, મારા જેવા સંસારના વિષયોમાં આસક્તિ રાખનારા આચરણનો વનમાં રહેનારા ધીર પુરુષો શોક કરે છે. મારા જેવાના આચરણનું જેમાં વર્ણન છે તેવો પૃથ્વી પરનો આ ઇતિહાસ તું સાંભળ. એક બકરો વનમાં પોતાની પ્રિય વસ્તુની શોધમાં ફરતો હતો. તેવામાં કર્મને વશ થઈ કૂવામાં પડેલી બકરી તેણે જોઈ. કામી બકરાએ તે બકરીને બહાર કાઢવાનો ઉપાય વિચાર્યો અને શિંગડાની અણી વડે કૂવાના કિનારા પરથી માટી વગેરે ખોદી કાઢી કૂવામાં તેને બહાર નીકળવાનો માર્ગ કર્યો. એટલે સુંદર નિતંબવાળી બકરી તે કૂવામાંથી બહાર નીકળી અને બકરાને જ વરી. તે જોઈ બીજી પણ પત્ની ઈચ્છનારી ઘણી બકરીઓ તે જ બકરાને વરી, કારણ કે એ બકરો શરીરે પુષ્ટ, વધારે દાઢી મૂછોવાળો, વીર્ય સિંચન કરી શકે તેવો તેમજ મૈથુનમાં કુશળ હતો. તેથી જ સ્ત્રીઓને અત્યંત પ્રિય થાય તેવા હતો. તે એક જ શ્રેષ્ઠ બકરો અનેક બકરીઓને પ્રીતિ વધારનાર થઈ પડ્યો અને કામ રૂપી ગ્રહથી ઘેરાઈ પોતાના સ્વરૂપને છેક સમજી જ ન શક્યો. એક સમયે તે જ બકરાને બીજી અત્યંત પ્રિય બકરી સાથે રમતો જોઈ પેલી જ જે કૂવામાં પડી હતી તે બકરી બકરાના એ કર્મને સહન કરી શકી નહીં, જેથી તે દુઃખી થઈ મિત્રરૂપ છતાં અંદરથી દુષ્ટ હૃદયવાળા, ક્ષણિક સ્નેહવાળા અને ઇન્દ્રિયોમાં રમનારા તે કામી બકરાને છોડી પોતાના મૂળ પાલક પાસે ચાલી ગઈ. એટલે પેલો સ્ત્રી લંપટ બકરો દીન બની તે બકરીને પ્રસન્ન કરવા તેની પાછળ ગયો અને માર્ગમાં બકરાની જાતિના બે શબ્દ કરતો તે સમજવા લાગ્યો, છતાં સમજાવી શક્યો નહીં. તેવામાં ત્યાં એ બકરીના પાલક બ્રાહ્મણે ક્રોધથી પેલા બકરાને લટકતા વૃષણને કાપી નાખ્યું. પણ પછી એ યોગવેતા બ્રાહ્મણે તેના વૃષણને સાંધી દીધો. હે કલ્યાણી, એમ ફરી તે બકરાને વૃષણની પ્રાપ્તિ થઈ. ત્યારે તે બકરો ફરી પેલી કૂવામાંથી મળેલી બકરી સાથે લાંબા સમય સુધી વિષય ભોગવવા લાગ્યો. તે હજી સંતોષ પામતો નથી. હે સુંદર ભ્રુકુટીવાળી, તે એ જ પ્રમાણે હું પણ દીન બની તારા પ્રેમવાસમાં ફસાયો છું અને તારી માયાથી મોહિત થઈ મારા આત્મ સ્વરૂપને ઓળખી શકતો નથી. આ પૃથ્વી ઉપર જેટલા દાણા, નવ, જવ, સોનું, પશુઓ અને સ્ત્રીઓ છે તે બધાએ તૃષ્ણાથી ઘેરાયેલા પુરુષના મનને કદી સંતોષ ઉપજાવી શકતા નથી, કારણ કે વિષય ભોગથી તૃષ્ણા વિષય ભોગોનું સેવન કરવાથી કદી શાંત થતી નથી, પણ ઉલટી ઘી નાખવાથી જેમ અગ્નિ વધે તેમ અધિકાધિક વધતી જ ચાલે છે. માટે પુરુષ સર્વ પ્રાણીઓ તરફ રાગ દ્વેષ રૂપ અમંગળ ભાવ જ્યારે કરતો નથી અને બધે સમાન દ્રષ્ટિવાળો થાય છે ત્યારે તેની સર્વ દિશાઓ સુખમય બને છે. જે તૃષ્ણાને દુષ્ટ બુદ્ધિવાળો દુઃખથી ત્યજી શકે છે અને જે તૃષ્ણા મનુષ્ય ઘરડા થાય તે પણ ઘરડી થતી જ નથી. તે દુઃખો લાવનારી તૃષ્ણાને સુખેચ્છાવાળા મનુષ્ય જલ્દી તજવી જોઈએ. પુરુષે મા, બહેન કે દીકરી સાથે પણ એક આસને અડીને કદી બેસવું નહીં, કેમ કે ઇન્દ્રિય સમૂહ બળવાન હોય વિદ્વાનને પણ વિષયો તરફ ખેંચે છે. હું પૂરા 1000 વર્ષ સુધી વારંવાર વિષયોને સેવી રહ્યો છું, છતાં હજી એ વિષયો ઉપર તૃષ્ણા તો વારંવાર થયા જ કરે છે. માટે હવે તો આ તૃષ્ણાને ત્યજી મનને પરબ્રહ્મ વિશે સ્થાપી રાગ દ્વેષાદિ દ્વંદ્વો તથા અહંકારથી રહિત થઈ વનમાં મૃગો સાથે ફરીશું. આ સંસારમાં જે કંઈ દેખાય છે અને સંભળાય છે તે સર્વ મિથ્યા છે એમ જાણી તેનું ચિંતન કે ઉપભોગ કરવો નહીં, કેમ કે તેનું ચિંતન કે ઉપભોગ કરવાથી મનુષ્ય સંસાર તથા આત્મા નાશને પામે છે. એમ જે જાણે છે તે પુરુષ આત્મદ્રષ્ટા થઈ શકે છે. પત્ની દેવયાનીને એમ કહી યયાતિ રાજાએ સર્વ પ્રકારની તૃષ્ણાનો ત્યાગ કર્યો ને પૂરીની યૌવ અવસ્થા તેને પાછી આપી પોતાને વૃદ્ધ અવસ્થા તેની પાસેથી લઈ લીધી. પછી તેણે દુહ્યુને અગ્નિ ખૂણાનો, યદુને દક્ષિણ દિશાનો અને તુર્વુસને પશ્ચિમ દિશાનો રાજા બનાવ્યો અને આખા ભૂમંડળની સંપત્તિ માટે યોગ્ય એવા પુરુનો રાજા તરીકે અભિષેક કરી તેના મોટા ભાઈઓને તેને આધીન બનાવી પોતે વનમાં ગયો. એ રીતે યયાતિ રાજાએ પક્ષી પોતાને પાંખો આવતા જેમ માળો છોડે છે તેમ ઘણા વર્ષો સુધી વિષયમાં સેવેલું છે ઇન્દ્રિયવાળું સુખ ક્ષણવારમાં છોડ્યું હતું. તે પ્રખ્યાત રાજા વનમાં સર્વ સંગ ત્યજી અંતે આત્મ સ્વરૂપના અનુભવને લીધે
ત્રિગુણાત્મક લિંગ શરીર પણ ત્યજી સર્વથી પર અને નિર્મળ પરબ્રહ્મ વાસુદેવ વિશે મોટા મોટા ભગત્વ પ્રેમી સંતોને પ્રાપ્ત થાય છે તેવી ભગવત ગતિને પામ્યો. દેવયાનીએ પણ પતિએ કહેલો ઇતિહાસ સાંભળી નિવૃત્તિ માર્ગમાં પોતાને તે પ્રોત્સાહન જ હતું એમ માન્યું હતું. કારણ કે સ્ત્રી પુરુષના સ્નેહમાં વિયોગાવસ્થા આવે છે ત્યારે જે દુઃખ થાય છે તે દુઃખ દૂર કરવા માટે જ યયાતિએ તે ઇતિહાસ વિનોદની જેમ તેને કહ્યો હતો. પછી કેવળ ઈશ્વર આધીન રહેનારા સર્વ સગા સંબંધીઓથી એકઠા રહેવું તે કોઈ પરબમાં એકઠા થતા પ્રાણીઓના સહવાસની પેઠે પ્રભુનું માયાથી જ બનેલું હોય છે એમ જાણી શુક્રપુત્રી તે દેવયાનીએ બધું સ્વપ્ન જેવું ગણીને બધો સંગ ત્યજી શ્રી કૃષ્ણમાં મન સ્થાપી છેવટે પોતાના લિંગ શરીરને પણ ત્યજ્યું. અંતે તેણે ભગવાનને નમસ્કાર કરતા કહ્યું, ઐશ્વર્યાદિ ગુણોથી પૂર્વ જગતના કારણ સર્વ પ્રાણીઓને વસવાનું સ્થાન શાંત અને સર્વથી મહાન એવા આપ વસુદેવના પુત્ર વાસુદેવ શ્રીકૃષ્ણને મારા વારંવાર નમસ્કાર હો. શ્રીમદ ભાગવત મહાપુરાણ નવમ સ્કંદ અધ્યાય 19 સમાપ્ત. જય શ્રી કૃષ્ણ.